સુરતના અબ્રામા ખાતે આવેલા પૌરાણિક શ્રી અમરીશેશ્વર મંદિરમાં સ્થાનિક ગામમાં રહેતા કેટલાક વ્યક્તિઓએ બળજબરીપૂર્વક વર્ષોથી પૂજા સેવા કરતા પૂજારી પરિવારને ધમકાવી કાઢી મૂકી ગેરકાયદે કબજો કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એટલું જ નહીં, મંદિરમાં ગામ મૂળ રહેવાસી સિવાયના દર્શનાર્થીઓને પણ ધાર્મિક કાર્યક્રમ કરવા ઉપર રોક લગાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે। આ અંગે વિગત આપતા મંદિરના પૂજારી મુકેશભાઈ વૈદ્યે જણાવ્યું હતું કે તારીખ 29 મેના રોજ સાંજે તેમના ઘરે પ્રથમ એક વ્યક્તિ આવીને ઘર ખાલી કરી કબજો આપી દેવા કહ્યું અને ત્યારબાદ મોટી સંખ્યામાં ટોળું આવ્યું હતું। મંદિરને તાળા મારી દીધા હતા। આ ઘટના અંગે પૂજારીએ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ કરી છે। જોકે આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો તે પહેલા ગાયકવાડ સરકાર તરફથી તેમના પરિવારને પૂજા સેવા માટે રાખવામાં આવ્યા હતા અને મંદિરના ટ્રસ્ટમાં વંશ પરંપરાગત ટ્રસ્ટી બનાવવાની શરત છે। મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી પણ તેમના તરફથી આપવામાં આવતી હોય છે। હવે વાત એ છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ત્યાં સર્વે ભાવિક ભક્તો પૂજા, દર્શન કે ધાર્મિક વિધિ માટે જતા હોય છે। ત્યારે અબ્રામા ગામના આ કેટલાક લોકોએ મંદિરમાં ગેરકાયદેસર કબજો કરવાની સાથે સાથે પોતાની માનવતાને પણ નેવે મૂકી હોય એવું પણ જાણવા મળ્યું છે। મોટા વરાછામાં રહેતા એક પરિવારે પોતાની દીકરીના સાદાઈથી લગ્ન આ મંદિરમાં કરવા પૂર્વ મંજૂરી મેળવી હતી અને લગ્નની કંકોત્રી પણ છપાવી હતી, પરંતુ જ્યારે તેઓ દીકરીના લગ્નની તારીખ 4/2/2025 ના રોજ સગા સંબંધીઓ સાથે મંદિરમાં ગયા ત્યારે એકત્રિત થયેલા ગામના લોકો તરફથી મંદિરમાં પ્રવેશવા તો ઠીક, લગ્ન પણ ન કરવા દેવા જણાવતા દીકરીના પિતા રમેશભાઈની હાલત કફોડી બની હતી। તેમને ગ્રામજનોએ બે હાથ જોડી પગે લાગી લગ્ન વિધિ કરી લેવા માટે વિનંતી કરી હતી, તેમ છતાં ખૂબ ખરાબ રીતે અપમાનિત કરી કાઢી મુકાયા। मुकेश कुमार तुलजा शंकर पाइट। ક્યાં રહો છો તમે? અબ્રામા ગામ। તમે શું કામ કરો છો? હું મંદિરનો પૂજારી છું। કયા મંદિરના? અમરીશેશ્વર મહાદેવ। ક્યાં આવ્યું છે એ? અબ્રામા ગામ। આપણે પોલીસમાં કોઈ અરજી કરી છે? શું ઘટના છે અને શાના માટે કરી છે? એક ઘટના એવી છે કે 29 તારીખની બુધવારની ઘટના છે તે સાંજે લગભગ 5:45 ઘટના બની છે। મને એક ભાઈ કહેવા માટે આવ્યા કે આ ભાઈ ક્યાં છે? કે ભાઈ મને ખબર નથી ક્યાં આગળ છે, એ સુરત રહે છે, અહીં રહેતા નથી। એ ભાઈ મને કહ્યું તમે આ ઘર ખાલી કરી નાખો ને મંદિર કબજામાં આપી દે, એમ કે હમણાં બધું થોડું હમણાં આવે છે, થોડા વાત તમે કરી લેજો। શું કર્યું તો પછી? થોડી વાર આખું લગભગ 100-200 માણસનું થોડું આખું આવીને ઊભું રહી ગયું અને મને કહે કે તમે 8 વાગ્યા લગીમાં મકાના ખાલી કરી દો ને તમે ઘરે ચાલ્યા જાઓ અને મંદિરને કબજો અમને આપી દો, એમ કે। તમે શું કર્યું? મેં કહ્યું એકદમ 8 વાગ્યા ઘર ખાલી કરી કઈ ચાલ્યો જાઓ, મારી પાસે શક્ય છે। મેં કહ્યું સામાન તૈયાર કરતા મૂકતા વાંચો લાગે ને તો મને થોડો સમય મને આપો। અચ્છા, પછી આ બાબતે તમે મંદિરના જે ટ્રસ્ટીઓ છે કે એમને ધ્યાન દોરેલું? ટ્રસ્ટીને ફોન તો મેં કરેલો જાણે, પણ ટ્રસ્ટીએ મને કહ્યું કે તું ગભરાય કે શાંતિથી બેસ, કઈ થવાનું નથી, એમ કે। પછી શું થયું તમે? પછી લોકો ચાલ્યા ગયા અને પછી લોકો પાછા 8 વાગે આવ્યા, 8 કે 9 વાગે આવ્યા। મને કે તમે પાછું ઘર ખાલી કર્યું નથી તમે, એમ કે તમારા મંદિરને એમને ચાવી એ લોકો પોતાના તાળા મંદિરમાં મારી દીધા, બધા 3 તાળા મારી દીધા। આરતી બારતી બધી મેં ઉતારી, ને પછી લોકો મંદિરને તાળા બાળા મારી દીધા, ચાવી લોકો પાસે રાખી દીધી ને મને કે કાલે સવારે તમે 9 વાગે ઘર ખાલી કરી દે છે, એમ કે। તમે કેટલા દિવસથી મંદિરની બહાર છો? મંદિર બહુ હું રવિવાર સાંજે નીકળ્યો હતો। અચ્છા, પછી આપણે આ બાબતે કોઈને કંઈક પોલીસનું શરણ જે લીધું છે, પોલીસની સાથે વાત થઈ, એમને રજૂઆત કરીશું? તમને 100 નંબર ફોન કરીને પોલીસને બોલાવેલી હતી અને પોલીસ આવીને કીધું ને બધી વાત અમને કરી વિગતવાર, તો પોલીસે પછી અમને કીધું કે ભાઈ બધું તમે હિસાબ ગોઠવી લઈશું અમે, ને પછી મને પોલીસ સ્ટેશનમાં બોલાવેલો હતો, એમ બી ત્યાં થોડી ઘણી આપણા જ વાત ભરી મેં કરી। પોલીસ તપાસ ચાલુ છે। હું અમરીશેશ્વર મહાદેવ મંદિર અબ્રામા મંદિરના વંશ પરંપરાગત ટ્રસ્ટી તરીકેનું કામ કરું છું। તપોધન બ્રાહ્મણ છું। મારું નામ વિરેન કુમાર ગિરજાશંકર વૈદ છે। વિરેનભાઈ, અત્યારે આપણા મંદિરે કંઈક ઘટના બની છે, પોલીસમાં અરજી પણ થઈ છે, શું છે બાબત? શું છે એ? 29 તારીખે સંધ્યા સમયે ગામના થોડાક 40-50 માણસોનું ટોળું, જે મારા ભાઈ ત્યાં મુકેશભાઈ તુલજાશંકર વૈદ કરીને પૂજારી તરીકે હમણાં કાર્યરત છે, તેમને ઘરે જઈને ઘર ખાલી કરી નાખવાની તેમને ધમકી આપી અને મંદિરનો કબજો એમણે લઈ લીધો અને મંદિરમાં ગેરકાયદેસર રીતે
તાળાબંધી કરી છે અને ચાવી એ ગામ લોકોએ પોતાની પાસે રાખી લીધી છે. તો મંદિરમાં એમના તુળજાસા મુકેશભાઈના ઘરવાળાને એ લોકો ગભરાઈને પોલીસને પણ તે વખતે 100 નંબર પર ફોન કરીને કમ્પ્લેન નોંધાવી હતી એમણે, પણ છતાં પણ ચાવી એમણે હજુ સુધી આપી નથી. એટલે મુકેશભાઈ જે પૂંજારી તરીકે સેવા કરી છે એમની નિયુક્તિ કોણે કરી, કેવી રીતે કરી, કેટલા એ વખતથી વંશ કરી છે? પરંપરાગત અમે કામ કરતા જ આવ્યા છે વર્ષોથી. એટલે એનો ભાઈ અને અમે પૂંજારી તરીકે જેમ બધા મંદિરોમાં વારાબંધી હોય છે ને તેમ અમારા વારા બાંધેલા હતા અને એ લોકો એ રીતે વારાફરતી દર વર્ષે પૂજા કરવા આવે છે. હમણાં 2-3 વર્ષથી એ ભાઈ મુકેશભાઈ જ પૂજા કરે છે. કેટલા વર્ષોથી આ મંદિર સાથે તમે સંકળાયેલા છો ને મંદિર કેટલા વર્ષ જૂનું છે? અમે આમ તો દેશ આપણો આઝાદ થયો તે પહેલા એટલે કે ગાયકવાડી સરકાર હતો એવું બાપ દાદા કહેતા કે ગાયકવાડી સરકાર તરફથી અમને મંદિરના પૂજારી તરીકે રાખવામાં આવેલા અને ત્યાર પછી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. અને ટ્રસ્ટની શરત એ છે કે વંશ પરંપરાગત ટ્રસ્ટી નિમવાની શરતે અમારો ને અમારો પરિવાર બાપ દાદાના વડવાઓથી પૂજા કરતા આવ્યા છે અને કરતા રહીશું એમ. અચ્છા, અત્યારે અમને જે જાણવા મળ્યું છે કે ત્યાં ગામજનોનો માનસિકતામાં એટલો ફેર જોવા મળ્યો છે કે બહારના લોકોને પણ દર્શન માટે મતભેદ કરે છે લોકો. હા, એવું ઘણીવાર મને પણ ફરિયાદ કરે છે. બહારના લોકોને ઘણીવાર કહી પણ જાય છે કે આ મંદિરે તો દર્શન કરવા આવવા જેવું જ નથી. બહુ લોકો હેરાન કરે છે, જલ્દી કરો, અમને પૂજા કરવા વ્યવસ્થિત રીતે કરતા પણ નથી. અચ્છા, અત્યારે પેલા લગ્ન પ્રસંગનો કિસ્સો હતો તમારે ત્યાં, તો એની મંજૂરી આપવામાં આવી હતી કે ડાયરેક્ટ જ આવી ગયા હતા? હા, નહીં, મંજૂરી આપવામાં આવી હતી. આજથી 10 દિવસ 4 તારીખે એમની રમેશભાઈ પાડગર કરીને જે મોટા વરાછામાં આપના રાજ અભિષેકની અંદર રહેઠાણ છે એમનું, તેમનો ફોન આવ્યો હતો મારી પર 10 દિવસ પહેલાં અને એમણે મારી મંજૂરી લીધી હતી કે મારે હિન્દુ વિધિ પ્રમાણે સાદાઈથી મારી દીકરીના લગ્ન કરવા છે. અને એમણે અગાઉ 2-2.5 વર્ષ પહેલાં પણ એમની એક દીકરીના લગ્ન આપણા અમરીશેશ્વર મહાદેવ મંદિરે જ કરેલા હતા. એટલે એમને વિશેષ શ્રદ્ધા અને આસ્થા છે આ મંદિર પ્રત્યે, એટલે એમણે લગ્નનું ગોઠવ્યું હતું. પરંતુ એ 4 તારીખે મારી હાજરી નહોતી, ત્યારે જ્યારે લગ્ન દીકરીને વરકન્યાને લઈને આવ્યા ત્યારે ગામ લોકોનો ટોળો એકઠા થઈને એનો વિરોધ કર્યો કે આ મંદિરમાં લગ્ન કરવાની કોઈને પરમિશન નથી એમ કરીને એમને કાઢી મૂકવામાં આવ્યા અને ખૂબ ખરાબ રીતે અપમાનિત કરવામાં આવ્યા છે. રમેશભાઈ નરસિંહભાઈ પગડા, અચ્છા, આપ ક્યાં રહો છો અત્યારે હાલ? મોટા વરાછા રાજન ટાવર. સાહેબ, આપણી સાથે અત્યારે જે મંદિરે મેરેજનો પ્રસંગ હતો એમાં શું ઘટના ઘટી હતી, કયા પ્રકારનું આયોજન હતું અને તમે શું ઘટનામાં એવું નથી, મેં તો 5 દિવસ પહેલા નક્કી કરી નાખ્યું હતું, કાળે છપાવી લીધા હતા. પછી અહીંયા ગયા ને એટલે ગામ લોકોએ રોક્યા. ગામ લોકોને મેં કીધું કે ભાઈ મારી દીકરીનો પ્રસંગ તમે પૂરો થવા દો, હું તમે કહેતા હોત તમને બધાને એક-એકને ભેગે લાગુ એમ. તો એ લોકો કે નહીં થવા દે કે ટ્રસ્ટ બીરેનભાઈને બોલાવો. મેં કીધું તો કાંઈ નહીં, ચાલો જવા દો. પછી અમે અમારી ઘેર જ પ્રસંગ કરવાના હતા. ત્યાં લીમડેશ્વર મંદિરે 2 જણા ગયા હતા, એ લીમડેશ્વર હા પાડી ત્યાં કર્યો. આપણે ત્યાં જે મેરેજ એરેન્જ કરવાનો પ્લાનિંગ કર્યો હતો તો ત્યાંના કોઈક વ્યક્તિ સાથે મંજૂરી નહીં, બીરેનભાઈ મંજૂરી લીધી હતી ને, બીરેનભાઈ ટ્રસ્ટી છે. કંકોત્રી પછી અમે છપાવી, પછી જ કાર્ડ છપાવ્યા. કંકોત્રીમાં લગ્ન સ્થળ કેવું લખ્યું હતું? એ જ અમરેશ્વર મંદિરે જ લખ્યું હતું, તમને મોકલીને એમાં જ એ જ કર્યું હતું ને. ગામ વાળાનું કયા પ્રકારનું વલણ હતું? તમે જે ગામ વાળા તમને નહીં, એ તો બદમાશ માણસો હતા, બદમાશ, બહુ 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 ભંગાર વલણ હતું. કોઈ જાતમાં સમજે નહીં. એની ઘરે છોકરીઓ ન હોય ને એવું વર્તન કર્યું. માનસિકતા કેવી તમને જોવા મળી એ લોકોની? નહીં, જરીએ ન ગમી. કહું છું ખરો, એની ઘરે છોકરી ન હોય ને એવું વર્તન કર્યું. અચ્છા, બોલતા કેવું હતા એ લોકો? એવું જ બોલતા, બહુ બોલતા હતા. શબ્દો પ્રયોગ કેવા હતા એમના? નહીં, શબ્દો નહોતા બોલતા. આકરું તમને અંદર એ કે કાકા અમારે તમારી તકલીફ નથી, પણ મેં તો મારી તકલીફ નથી તો તમારે પહેલા કહેવું છે ને, 4 દિવસ પહેલા તમારે કહી દેવું જોઈએ માણસને કે અહીંયા કોઈ મંજૂરી નહીં આપતા એમ. તમારા આપનો મંદિર સાથેનો પરિચય કેટલા વર્ષનો છે? 12 વર્ષથી હું રોજ જાઉં છું, મંદિરે જાઉં છું. બધા ગામવાળા ઓળખે જ છે. પણ અગાઉ કોઈ પ્રસંગ આપણે ત્યાં મંદિર એરેન્જ થયો? કર્યો હતો ને, 25 જાન્યુઆરી કર્યો હતો ને, કીધું ને મેં તમને. શું થયું 25 જાન્યુઆરી? એ નાની બેબલીનો પ્રસંગ કર્યો હતો. એટલે ગામ વાળા તમારાથી પરિચિત છે? હા, છે ને, તમને ઓળખે છે? હા, ઓળખે છે. એમ છતાં એમણે તમને મંદિરમાં પ્રવેશ ન કરવા દીધો. અને એ તો ગામવાળા બદમાશ જ છે.
બધાને એમ કે બારવાળાને જલ્દી જલ્દી દર્શન કરીને વહી જવાનું, કામવાળા હોય ત્યાં લગન બારવાળાને આવવાનું નહીં, એવું બધાને કહે. એટલે આપણે આ તમારી સાથે જે ઘટના બની તો તમે કોઈક સ્થળે રજૂઆત કરી છે કે અમારી સાથે આવું કરી આ લોકો? ના, નથી કરી. નથી કરી. નહીં, મંદિર તો એના બાપની, કોઈના બાપની મિલકત નથી. મંદિર બધાની મિલકત કહેવાય ને. હા. ગામવાળા એમ કે અમારી જ મિલકત એની ન કહેવાય ને. મંદિરે હવે અબ્રામા ગામમાં 7 થી 8 લાખ માણસો નવા વસાહત થયા. કોણ? કાઠિયાવાડી. એટલે કાઠિયાવાડી બધા મંદિરે જવાના. એટલે આ અમારા દીકરા રૂઆપ કરે, કાઠિયાવાડીને પછી પ્રદર્શન કરવાના, અમારે પહેલા કરવાના એમ. એટલે ભેદભાવની નીતિ રાખે. હા, ભેદભાવની રીતે રાખે ને. ઓકે.